સતીશભાઈએ સરસ મજાની વાત કરી અને પહેલી જ વાત હું કહું, સ્કૂલ ફી ની વાત કરી, બરાબર. હવે મારે એક બેન ને પૂછવું છે. બેન તમે ઉભા થાઓ, ચિંતા જરા કે ન કરતા, હું તમારો ભાઈ છું. બેન તમે કઈ કંપનીનો ફોન યુઝ કરો છો? સેમસંગ નો. એમાં સિમ કાર્ડ કઈ કંપનીનું છે? વોડાફોન નું. તો એમાં વોડાફોનમાં તમારે પેલા પૈસા ભરવાના પછી વાત થાય કે વાત કરો પછી પૈસા ભરવાના? પેલા પૈસા ભરવાના પછી વાત થાય, બરાબર. બેન ઉભા રહેજો, બેન માટે એકવાર જોરદાર તાળીઓ. આમાંથી હમણાં હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય એવા કેટલા? હમણાં 6 મહિના વર્ષ દિવસમાં. અચ્છા બેન ગયા હતા. બેન તમે જરાક ઉભા રહો તો. યસ બેન, શું નામ તમારું? કૃષ્ણાબેન. કઈ હોટલમાં જમવા ગયા હતા? ગ્રીન સિટીમાં. બેન તમે જમવા માટે ગયા એટલે પેલા તમને કહી દીધું તું કે આટલું બિલ આવશે? નહોતું કીધું? પાકું? ઓકે બેન, ટોટલ બિલ કેટલું આવ્યું અંદાજિત? 18,000 જેવું બિલ આવ્યું. બેન તમને પેલા કહી દીધું હોય કે 18,000 બિલ આવવાનું છે તો તમને ખાવું ગમે? બેન ગમે? ન ગમે. એટલે પેલા બેન જે આ બાજુ ઉભા થયા હતા ને એ બેન, અને તમારું નામ શું કીધું? કૃષ્ણાબેન. મોબાઈલ ફોનમાં સિમ કાર્ડમાં પેલા પૈસા ભરવાના પછી વાત થાય, અને બેન આપણે હોટલમાં પેલા જમી લેવાનું પછી પૈસા ભરવાના. બેન એમ સ્કૂલમાં એવું જ હોય, પેલા બાળકો ભણી લે અને પછી આપણે ફી આપવાની, અને પાછા અમે વાલીને ફોન કરીએ ને સ્કૂલમાંથી કે બેન ફી ભરવાની છે, તો અમુક પેરેન્ટ્સ એમ કે આ સતીશભાઈ ને તો કેવડા બધા પૈસા છે, કેટલી બધી આવક આવે છે, તો સતીશભાઈ કેમ ફી માંગતા હશે? અરે બેન એમાં બસનો ખર્ચો લાગે, ડ્રાઈવરનો ખર્ચો લાગે, બસ મેન્ટેનન્સ નો ખર્ચો લાગે, અને એમાંય પેટ્રોલ ડીઝલ પુરાવાનું હોય ને તો ત્યાં એમ ન કહેવાય તમારા ભાઈ નો હમણાં પગાર ન આવ્યો એટલે તમે થોડો ખમી જાઓ, અમે ક્યાંય ભાગી નહીં જાય. બેન એમાં સમયસર પૈસા ભરવા પડે, હા કે ના? બેન આમાં કેવું હોય, 1 મહિના 2 મહિના 6 મહિના પહેલા આપણને ખબર જ હોય કે મારે મારા બાળકની બસ ફી ભરવાની છે, હા કે ના? તો બેન આપણે 2 મહિના પહેલા એડવાન્સ ન રહેવું પડે? રહેવું પડે ને. તો અમુક તો જગદંબાનું સ્વરૂપ લઈને આવે, ક્યાં છે સતીશભાઈ? બહાર લાવો, બહાર લાવો સતીશભાઈ ને. છોકરાઓને કેમ ફી માટે ફોન કરે? અરે બેન ફોન કરવા જ નથી, પણ આપણે રેગ્યુલર નથી. હનુમાન દાદાની જેમ યાદ દેવડાવવું પડે જાંબુઓને કે તમારામાં અપાર શક્તિઓ છે. સાચું કે ખોટું બેન? જોરદાર તાળી બધા વાલીશ્રી માટે પાડી દે.